આપણે આમ તો અગ્ર દેવાચાર્યજીનું ચરિત્ર ચાલે છે, પણ અમારા બાબાએ આજે કંઈક નવા પોતાના જીવન પ્રસંગો કીધા. તો ઈ જીવન પ્રસંગો હું બીજા રેકડવાળા ભક્તોને ફાયદો મળે એટલે એનું જ વર્ણન કરીશ. વાસ્તવમાં અમારા બાબા એમ કહેતા હતા કે ભગવાનની કૃપા શું છે, તો કે ભગવાનની કૃપા ઈ છે કે ઈ તમને ક્યાંય ના રહેવા નથી દેતા. ક્યાંય ના નથી રહેવા દેતા એટલે દરેક માટે એવું હોય એવું શક્ય નથી, દરેક માટે એવું હોય, પણ કૃપા થોડીક કડવી તો જરૂર હોય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હું એમ કઉ છું, દાવા સાથે કઉ છું, બધા સાથે કદાચ એવું ન પણ થાય, બધાને કસોટી ન પણ આપે ઈશ્વર પાછલા જન્મમાં ભોગવી લીધી હોય તો, પણ એટલું જરૂર છે કે કૃપાઓ થોડી કડવી જરૂર હોય છે. કારણ કે માં જેમ બાળકને કડવી દવા પીવડાવે ને, એમ ભગવાન પણ આપણી આસક્તિઓને કાઢવા માટે કડવી દવા પીવડાવે છે. નિશ્ચિત. અને આસક્તિ કાઢવા માટે જે કડવી દવા પીવડાવે છે એ આપણે થોડીક વસમી પણ લાગે છે, પણ પછી એનો આનંદ કઈક અનેરો જ હોય છે. તો અમારા બાબા પોતાના જીવનની કડવી દવાઓની વાતો કરતા હતા. વાતો એવી કરતા હતા, બાબા કે અમે મધુકરી જમતા. તો મહિનો થઈ જાય ને, ઈ જ ફૂંકાયેલી રોટલીઓ, ઈ જ મરચા, ક્યારેક મીઠું ને મરચું હોય, સબ્જી તો ક્યારેક જ બાબા કે જોવા મળતી. એવી રીતે અમે મધુકરીની રોટી ખાતા. તો મહિના 2 મહિના પછી કાંઈક ઉત્સવ આવે અને અમારા આશ્રમમાં ભંડારો થાય ત્યારે અમે રાજી થઈ જાય કે આજ તો આશ્રમમાં ભંડારો છે, પુઆ બનશે, ખીર બનશે, પૂરી બનશે, રસગુલ્લા ગુલાબ જાંબુ બનશે, તો કઈક આપણે પણ આનંદથી ભોજન લેશું. બાબા એવું વિચારે કે આપણે પણ આજે કઈક ચકાચક જમવા માટે મળશે. આશ્રમમાં જ ઉત્સવ હોય, કારણ કે કોઈને કોઈ સંતની તિથિ આવતી હોય ને, એટલે ઈ તિથિ સંતો ઉજવતા હોય છે. એટલે કે છે કે જેની તિથિ હોય ને તેની અમે આનંદમાં હોય કે આજે કઈક ચકાચક ભોજન જમવા મળશે. તો કે એક વખત તિથિ હતી અમારા આશ્રમમાં, અને બાબા કે અમે તો હરખાત હતા. 1.5-2 મહિના હુકી રોટલીઓ ખાધી છે, આજ તો પૂરી મળશે, ખીર મળશે, આજ તો મજા આવી જશે, ચકાચક ભોજન મળશે. તો અમે બધા ઉત્સાહપૂર્વક ભંડારો કર્યો, સંતોને પીરસવા માંડ્યા, સંતોને જમાડ્યા ખૂબ ઉત્સાહપૂર્વક કે જલ્દી સંતો જમી લઈએ, બધા વયા જાય, પછી પાછળ આપણે પણ કે પેટ ભરીને આજ જમશી. હુકી રોટલીઓ ખૂબ ખાધી. તો અમારા કે દાદા ગુરુ તીનકડી ગોસ્વામીજી, તો દાદા ગુરુએ શું કર્યું, બરોબર બધા જમીન વયા ગયા સાધુ, અને આશ્રમના સાધુને જમવાની વારી આવી ને તે તરત બોલ્યા કેમ ભાઈ આને મધુકરી કેમ માગવા નથી આવી? કે આપણા આશ્રમનો નિયમ છે કે મધુકરી માગીને જ ખાવું. કેમ કોઈ મધુકરી માગવા નથી ગયા? બાબા કે ચાલો ને ઝડપથી મધુકરીનો નિયમ પૂરો કરી લઈએ. એને એમ હતું કે બાબા મધુકરીનો નિયમ પૂરો કરવાનું કહેતા હશે. તો કે અમે તો ગયા અને એક ઘરેથી ભિક્ષા માગીને પાછા હાલ્યા આવ્યા. અમને એમ થયું કે આજે એક ઘરે ભિક્ષા કાપી છે, આશ્રમમાં તો પૂરી ને ખીર ને બધું પડ્યું છે, તો પછી વધુ ઘરે શું મધુકરી માગવાની હોય? એકાદ ઘરે નાની મોટી રોટલી માગીને પાછા આવ્યા. પાછા આવીને જોયું ને તો તીનકરી બાબાએ ખીર ને પૂરી ને બધું વ્રજવાસીઓને સંતોને આપી દીધું હતું. તપેલા ધોઈને ઊંધા કરી નાખ્યા હતા. તપેલા ધોઈને ઊંધા કરી નાખ્યા હતા. તો અમે કીધું બાબા બધું તો કીધું દેવાઈ ગયું કે મધુકરી ખાઈને મજા કરો. પછી તો અમારા બાબા કે અમે હું કષ્ટ નહીં ભોગવા હોય, કારણ કે મધુકરી પૂરી માગી નહોતી. એકાદા ઘરેથી ટુકડો લઈને હાલ્યા આવ્યા હતા. અમને એમ હતું કે આશ્રમમાં આજે ઘણું બધું જમવાનું મળી જશે. પછી તો મધુકરીનો એક ટુકડો પાણી ભેગો ખાધો, અને બાબા કે અમારા તીનકડી બાબા દાદા ગુરુ બહુ કડક હતા. બીજી વાર કોઈ મધુકરી માગવા જાય તો આશ્રમ જ તગડી મૂકતા એને. બીજી વાર તો મધુકરી માગવા નહીં જવાનું, નકર આશ્રમમાંથી બહાર કાઢી મૂકતા. એવા તો એના કડક નિયમ હતા. તો બાબા કે એક ઘરેથી મધુકરી લીધી, એ બપોરે જમી ને રાતે પછી કે પાણી પીને ભૂઈ ગયા.
અમારા જ આશ્રમમાં ભંડારો ને અમને કઈ ખાવા ન મળ્યું કે અમને પ્રસાદ જ જમવા ન મળ્યો કે ખીર પૂરીનો ને એનો આવું કડક શાસન કે અમારા ગુરુનું હતું. બાબા કે એમ થોડો કઈ ભગવાનનો પ્રેમ મળી જાય છે. વાતું થોડી છે, ખાવાના ખેલ થોડા છે કે ભગવાનનો પ્રેમ તરત મળી જાય. એના માટે બહુ તપવું પડે છે, બળવું પડે છે, ત્યારે આ વસ્તુ મળે છે. હાલાકી બાબાની આવી કડક વાતો સાંભળી અને અમે જે ભક્તો અમે ગયા હતા એટલે ચર્ચા કરતા હતા કે આમાં આપણું તો કે સરનામું નથી તો આપણું શું થશે. તો પછી હું તો બોલું વચ્ચે, કારણ કે મારું તો અધ્યયન છે એટલે મારે વચ્ચે થોડુંક બોલવાની ઈચ્છા થઈ ગઈ કે ભાઈ આ કૃપાનો સોદો છે. અમારા બાબાને જેવા કષ્ટ આવ્યા એવા બધાને નો પણ આવે, કારણ કે બાબા છે ને આદર્શ મહાપુરુષ છે. અમારા બાબા રમેશ બાબાની બધા આદર્શ હોય ને એને ભગવાન વધુ કષ્ટ આપે જેથી નીચેના જીવોને પ્રેરણા મળે. પણ જ્યાં એની નીચે ભજન કરતા હોય એને જરૂરી નથી કે એટલા કષ્ટ આવે છે, એને જરૂરી નથી કે એટલા કષ્ટ આવે જ. આવી વાત છે. તો બધા આદર્શ કહેવાય. સમજો, આદર્શને થોડાક વધુ કષ્ટ આવતા હોય છે. જેમ જેને ડોક્ટર બનવું હોય એને વધુ ભણવું પડે, પટાવાળાને શું છે 10 પાસ હોય તો પટાવાળો બની જાય. આ એના જેવું છે. એટલે જેને ભગવાન જેના જીવન દ્વારા ભગવાન પ્રેરણા આપવા માંગતા હોય ને એને કષ્ટ વધુ આપે, એને દુઃખ આપે, તકલીફ આપે, કારણ કે એ બધી સ્થિતિમાંથી પાર નીકળે ને ત્યારે બીજા ઉપર કરુણા કરી શકે, નહીતર કરુણા ન કરી શકે. એટલે અમે ચર્ચા કરતા હતા કે આપણે કઈ ગભરાવાની જરૂર નથી, આપણે આવા કષ્ટ નહીં આવે. આ તો મહાપુરુષ છે, આદર્શ છે, તેને દેખાડવા માટે એનું તો જીવન ચરિત્ર લખાશે. એટલે આ બધા કષ્ટ એને આવતા હોય છે, બીજું કોઈ ડરવાની જરૂર નથી. પ્રેમથી ભજન કરો, ઈશ્વર પ્રેમથી લઈ જાય છે, મારો દાવો છે. મારી પાસે સગવડતા નથી, હું એસી વાળા રૂમમાં ભજન કરવાનો છે, મારે દુનિયાને દેખાડવું છે કે એસી વાળા રૂમમાં ભગવાન મળે છે, મારો દાવો છે. એટલે કોઈ ડરવાની કોઈ જરૂર નથી. પણ હા એટલું ખરું એમ કે પછી કઈ વધુ લોભ નહીં રાખવાનો કે નવું એસી માર્કેટમાં આવે તો નવું એસી મારા ઘરે આવી જ જવું જોઈએ, નવી ગાડી માર્કેટમાં આવે તો મારા ઘરે આવી જ જવી જોઈએ, નવો મોબાઈલ, એ બધા અતિક્રમ છે. એસી એટલે ભાઈ જેવું સેવકો કોઈ નખાવી દીધું, તમને રૂમમાં ઠંડક મળી જાય અને ભજન કરી શકો એટલે ભયો ભયો. પણ જાજી મગજમારી ન હોવી જોઈએ. ઘણા લોકો પાસે શું છે એસી માં લપલપ કરતા હોય, મોટી કંપનીનું છે ને, મોંઘા માઇલું છે ને, આવું છે ને, એવી ફરમાઈશ ન હોવી જોઈએ. આપણું લક્ષ્ય એટલું જ હોવું જોઈએ કે બસ આપણે ઠંડક મળે, આપણું પ્રભુનું ભજન થાય, પ્રભુમાં મન લાગે, બસ બાત ખતમ. આવી વસ્તુ છે. એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. ભગવાન પરમ કૃપાળુ કરુણામય પણ છે. તો પછી અમારા બાબા એમ કહેતા હતા કે ક્યારેક ક્યારેક તો અમારે છે ને બચવાનું ઘાસ ખાવું પડતું. ઘાસ જ સબ્જીમાં ઘાસ જ બનતું. તો બાબા કે એકવાર તો એવી રીતે ઘાસ બન્યું ને કે ઘાસ ખાધું ને તો મને ઉલટી ચાલુ થઈ ગઈ. આંખ બંધ કરું ને ઘાસ યાદ આવે કે ઘાસ ખાવું પડશે ને ઉલટી થાય. ઉલટી થાય ને આંખ ખોલવું એટલે ઉલટી ઉભી રહી જાય. વળી આંખ બંધ કરું ને મને એવું ચિંતન કરે કે ઘાસ ખાવું પડશે પાછી ઉલટી થાય. બહુ ઉલટી બાબા કે મને થઈ કે, પણ બાબા એમ નહીં કહેતા આ કષ્ટમાં અમને કોઈ દુઃખ નહોતું કે ભલે કષ્ટ આવ્યું પણ અંદરથી અમે પરમ સુખી હતા. બાબા એમ કહેતા હતા બહુ સુખી હતા, આનંદ પણ એવો હતો અંદરનો. મારેથી દુઃખ લાગતું હતું પણ અંદર અમને બાબા કે કોઈ અભાવ નહોતો. આવી વસ્તુ છે. તો બાબા કે તમે ઘાસ ખાઈ ખાઈને ખાઈતા ને તો ઘાસ મળતું બંધ થઈ ગયું ને તો મને હાઈસ કરો કે હાઈસ હવે બાબા ક્યાંક કુટિયા બદલાવશે ને તો કઈ ખારું જમવાનું મળશે. તો જ્યાં કુટિયા બદલાવી ને ત્યાં બાબાએ બીજા કલરનું ઘાસ ઉત્પન્ન કરી દીધું. લીલાની જગ્યાએ થોડુંક લાલ કલરનું ઘાસ હતું એ ખાવાનું ચાલુ કર્યું છે, ત્યાં ઘાસ થઈ ગયા. પછી તો હું કંટાળ્યો કોઈ કે ભાઈ બાબા તો જ્યાં જાય ઘાસ જ ખાવાનું કે છે કે. પછી એમ કરતા કરતા અમે વૃંદાવન ગયા. તો બાબા કે વૃંદાવન ગયા ને ત્યારે મને સુકૂન મળ્યું કે હા વૃંદાવન તો મોટું સિટી છે અને મધુકરીમાં રોટલી શાક મળશે તો ખાસી. વૃંદાવનમાં ક્યાંય ઘાસ ખાતું નથી તો ઉપાડી કે. તો અમારા બાબા શાક માર્કેટમાં જે હળેલું શાક હોય ને જે ક્વિન્ટલ ના ભાવે વેચાતું હોય, 80 રૂપિયાનું ક્વિન્ટલ વેચાતું હોય હળેલું શાક,
એ હળેલા શાકનો કોથળો ભરી આવ્યા કે અમારા બાબા કે તીનકડી બાબા. અને તીનકડી બાબા કે હવે બધા હળેલા શાકનો કોથળો જ ખાવાનો છે કે આપણે કાંઈ થોડા હારા શાક ખાઈ શકીએ કે. તો કે હળેલું શાક ખાતા કડવું લાગતું, મોઢામાં નાખવું ગમતું નહીં કે. તોય અમે ઈ ખાતા એટલે આવી રીતે ગુરુજી કે અમારી કસોટી કરતા. પછી અમારા બાબા કહે છે કે જો કૃપા તો એનું જ નામ છે, રસગુલ્લા છે એ કૃપાનું નામ નથી. બાબા કહે કે તમને રસગુલ્લા ખાવા મળતા હોય તો માનવું કે ઈ કૃપા નથી. કૃપા તો ઈ છે કે તમારી ઉપર દુઃખના સોટા પડે. અમારા બાબા ચોખ્ખું કહેતા હતા છે. પછી કે એકવાર અમે નવદીપ ગયા હતા, હું મારા ગુરુજી ભેગો, તીનકડી ગોસ્વામીજી ભેગા. એટલે દાદા ગુરુ ભેગો નવદીપ ગયો ને મારા બાબા કે તો અહીંયા અમારા બાબા એક ધનવાનને દીક્ષા આપી. તીનકડી બાબાએ તીનકડી બાબાએ એક ધનવાનને દીક્ષા આપી અને એનો ભાવ આસુરા વીરો બાબા પાસે રોવે. તીનકડી બાબા પાસે કૃપા કરો, કૃપા કરો, મારા ઉપર કૃપા કરો, જલ્દી શ્રીજી મળી જાય ને રડે. તો અમારા બાબા એમ વિચારે છે કે ધિકાર છે હારું મારા જીવનને કે ગુરુજી ભેગો 30 વર્ષ વૈરાગ્યમય જીવન જીવું છું કે તો આવી વ્યાકુળતા નથી થઈ કે આના ઉપર તો કૃપા કેવડી મોટી છે કે આના ઉપર તો બહુ મોટી કૃપા થઈ ગઈ. એની વ્યાકુળતા તો જો કેવી વ્યાકુળતા છે કે આપણા જીવનને તો ધિકાર છે કે આપણામાં આવી વ્યાકુળતા નથી. એવું લાગતું હતું. પણ ત્યારે બાબા એક મને ખબર નથી પડતી કે પૈસા ના અંતે હોવું એ કૃપાનું લક્ષણ નથી. કૃપામાં તો સોટો લાગે, સોટો એમ. તો બાબા કહે કે પછી થોડાક દિવસ છે ને મહિના 2 મહિના એટલે ઓલા ધનવાન હતો ને ધંધા ચોપટ થવા માંડ્યા. ધંધા ચોપટ થવા માંડ્યા ને એના એટલે પછી ઓલો ધીરે 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 બાબા પાસે આવતો બંધ થઈ ગયો. કૃપા 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 કેતો કેતો બંધ થઈ ગયો. કૃપા કૃપા એ બોલે નહીં પછી. અને ધીરે ધીરે અઠવાડિયે એક આવતો પછી હાવ આવવાનું બંધ કરી દીધું એ ગુરુભાઈ. બાબા કે પછી એનો કાંઈ અતો પતો નથી મળ્યો. છેલ્લે એવા સમાચાર મળ્યા હતા કે પાછો માયામાં વયો ગયો